હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય કુકિંગ નમ્રતા ગુજરાત કિચનમાં સ્વાગત છે તમારા બધાનું। અને આજે આપણે બનાવવાના છે તે છે તે એકદમ નવી અને વેસ્ટમાંથી બેસ્ટ એવી રીતના આપણે રેસીપી બનાવશું। કેમ કે આ રેસીપી છે તે ઘણા લોકોને છે તે આવડતી પણ હશે અને ઘણા લોકો એ છે છતાં પણ તે બનાવતા નહીં હોય। તેના માટે થઈ અને આજે આપણે એકદમ ટેસ્ટી અને મસાલેદાર આપણે ઠંડી રોટલીમાંથી આપણે પાપડ બનાવશું। તો તે પાપડ કઈ રીતના બનાવો તે હું તમને આજે બતાવવાનું છું, જેથી કરીને તમે છે તે બ્લોગમાં કન્ટિન્યુ કરો। કેમ કે આ પાપડ છે તે એકદમ ટેસ્ટી એવા બનશે અને બાળકો છે એક વખત ખાશે એટલે છે તે કોઈ પણ પ્રકારના બજારના પાપડ પણ નહીં ખાય અને આ ઠંડી રોટલીમાંથી બનાવેલા પાપડ છે તે એકદમ ક્રિસ્પી બને છે તો ટેસ્ટ ખાશે। અને તે પણ પાપડ આપણે મસાલા પાપડ બનાવશું। તો આ પાપડ છે એક વખત જે ખાશે તેના ફેવરિટ પણ થઈ જશે। તો તમે પણ છે તે આ રીતના જે એક વખત ખાશે તે છે તે બધા લોકો છે તે યુઝ કરશે કે છેલ્લી રાતના છે તે ઠંડી રોટલી વધારે એક્સ્ટ્રા બનાવીને જ રાખશે। તો આ રીતના તમે પણ છે તે એક વિડીયો જોઈ અને અંત સુધી જોતા રહેજો અને પછી છે તમે પણ ચોક્કસ બનાવજો। અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી દેજો। કોમેન્ટમાં બતાવજો તમને આ રેસીપી કેવી લાગી છે। આજે આપણે છે તે ઠંડી રોટલીમાંથી આપણે પાપડ બનાવવાના છે। તો મસાલા પાપડ ઠંડી રોટલીમાંથી કઈ રીતના બને તે આપણે જોઈ લેશું। તો અહીં આપણે છે તે આ ઠંડી રોટલી લઈ લીધી છે, કેમ કે ઠંડી રોટલી છે તે બધા લોકો ફેંકી દેતા હોય છે। તો આપણે છે તે આ ઠંડી રોટલીમાંથી આપણે પાપડ બનાવવાના છે। તો તે કઈ રીતના બનાવો, કેમ કે આ રીતના પાપડ તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો તમે આ રીતના પાપડ ચોક્કસ બનાવજો। તો આપણે છે તે આ રીતના આપણે 3 છે તે આપણે ઠંડી રોટલી લઈ લીધી છે। તો આગળ આપણે કેમ કરવું તે જોઈ લેશું, કેમ કે પાપડ જો તમે છે તે નાની સાઈઝના પણ ઘણા લોકો રાખતા હોય તો રોટલી નાની કરવાની, ને જો મોટા પાપડ ગમતા હોય તો તમે મોટી રોટલી બનાવશો। તો આ રીતના આપણે છે તે એક વખત તમે બનાવશો એટલે છે તે બીજી વખત તમને એમ જ થશે કે છે રોજ આપણે છે તે સાંજે છે તે આપણે વધારે જ રોટલી કરી અને મૂકી દઈએ। એ જ રીતના આવા આપણા પાપડ બને છે અને આ પાપડ તમે છે તે એકદમ ટેસ્ટી અને બાળકોને પણ ફેવરેટ થશે। તો આ પાપડ બનાવવા માટે થઈને અહીં આપણે છે તે આ રોટલી લઈ લીધી છે ઠંડી, તો તેને આપણે આગળ કેમ કરવું તે જોઈ લઈએ। તો મસાલા પાપડ બનાવવા માટે થઈ અને આપણે છે તે તેના માટેનો મસાલો જોશે। તો મસાલામાં અહીં આપણે છે તે 1 ચમચી જેટલી હિંગ અને 1 ચમચી લાલ મરચું અને ગરમ મસાલો લીધો છે, જે તજ ને બાદિયા તે પીસી ગયેલો હોય છે તે ગરમ મસાલો લીધો છે અને તેની પ્રમાણે આપણે સ્વાદ મુજબ આપણે મીઠું લીધું છે। તો તેને બધી વસ્તુને છે તે પહેલાં આ રીતના આપણે મિક્સ કરી લઈશું। આ રીતના બધી સામગ્રીને મિક્સ કરી અને હલાવી નાખશું। હવે આપણે આગળ જોઈ લઈએ કે રોટલીને આપણે કઈ રીતના પાપડ તૈયાર કરશું। તો હવે આપણે તેલ ગરમ થવા મૂક્યું હતું, તે તેલ ગરમ થઈ ગયું તો તેની અંદર આ રીતના આપણે આખી રોટલીને આપણે પહેલાં તળી નાખશું। તો હવે છે તેને આપણે છે આ રીતના છે તે રોટલીને તેલમાં નાખીને ગોલ્ડન કલર થાય છે ત્યાં સુધી તેને આપણે તળાવવા દેવી પડશે। તો તેને આપણે કઈ રીતના તળાવવા દેવી તેવું આપણે આગળ તમે જોઈ લેજો, કેમ કે આની અંદર બતાવવાની છું। તો આ રીતના તમે જોઈ શકો છો કે જે એક તરફ છે તે ક્રિસ્પી થઈ જાય થોડું ઘણું, પછી છે તેને પલટાવી નાખવાનું, પછી છે તેને પણ છે તે આ પાછળનું પર પણ એકદમ ક્રિસ્પી કરી નાખવાનું। તો આ રીતના પાપડ ટાઈપ છે તે એકદમ ક્રિસ્પી એવી આપણી રોટલી થઈ જશે। તો તમે જોઈ શકો કે છે તે પાછળનું પડ છે તે ગોલ્ડન કલર ઉપર થઈ ગયું। તો હવે છે તે આપણે આગળનું પડ છે તેને પણ આપણે પલટાવી નાખ્યું, તો તે પણ આપણે સળવા દઈશું થોડી વાર માટે। ને જો તમે ગેસને છે તે હાઈ ફ્લેમ ઉપર રાખતા હોય તો તેને છે તે સખત આ રીતના ઉપર અને નીચે તેને ફેરવતું રહેવાનું, ને આ રીતના છે તે એકદમ ક્રિસ્પી એવો આપણો છે તે રોટલીમાંથી આપણો પાપડ તૈયાર થઈ ગયો। તો ગેસને ઓફ કરી અથવા ધીમો કરી દેવાનો, પછી તેને આપણે છે તે એક પ્લેટની અંદર અથવા થાળીમાં કાઢી લેવાનું, પછી તેની ઉપર આપણે મસાલા લગાવી દઈશું। જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે તે જ મસાલો નાખવાનો છે। તો તેની અંદર છે તે અહીં આપણે છે તે આ મસાલો છાંટવાથી છે તે આપણા મસાલા પાપડ છે તે એકદમ ક્રિસ્પી એવા અને એકદમ ટેસ્ટી લાગે છે। તો તમે પણ છે તે આ રીતના મસાલા પાપડ ચોક્કસ બનાવજો। તો આ રીતના બીજા પણ આપણે પાપડ તૈયાર કરી લઈએ। તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે મસાલા પાપડ છે તે બનાવી અને રેડી કરી નાખ્યા, એકદમ ક્રિસ્પી અને જે બજારમાં ન મળે તેવા જ આપણે છે તે આ રીતના આપણે ઠંડી રોટલીમાંથી આપણે પાપડ તૈયાર કર્યા છે। તો મસાલા પાપડ કેવા બને, એકદમ ટેસ્ટી અને એકદમ છે ને ક્રિસ્પી પણ બને છે। આ રીતના તમે જોઈ શકો કે સરસ મજાના છે તે ક્રિસ્પી આપણા આ રીતના
પાપડ તૈયાર થાય છે. તો તમે પણ ચોક્કસ બનાવજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો. આ રીતના તમે છે ને પાપડ બનાવી અને છે ને બાળકોને નાસ્તામાં પણ તમે